તમે 5 લાખ રૂપિયા ફલાણી હોટલમાં આવી અને તમે ગોપાલ ઇટાલિયા અને આપની વિડીયો બનાવો, હરદેવભાઈ ઈમાનદાર ખેડૂતના દીકરા છે. મેં નિર્ણય આપવા આગળ બતાવી દો, કઈ છે નહીં, બાર કાઢ નાખી છે, બાર કાઢો છે, કઈ પૈસા જોવો છે કે આપડી નહીં પછી જોઈ લો. વાહે છે, વાહે રાખી છે, વાહે ભરી જાવ. હાલો, તમને જ્યાં પૈસા હરદેવભાઈ વિકમા છે, આમ આદમી પાર્ટીના મજબૂત ક્રાંતિકારી કાર્યકર્તા છે દોસ્તો. અને બનભાઈ ને આજે સવારે ઓફર આવી એટલે એમણે તરત જ પાર્ટીમાં અમારા આગેવાનો જાણ કરી કે ભાઈ આવી ખોટી ઓફર મારે છે નથી. એટલે અમે નક્કી કર્યું કે આજે આ પૈસાનો ખેલ ખેલવા વાળા જે કઈ લોકો છે એનો ભાંડો ફોડવામાં આવે. હોટલ ઉપર અત્યારે પૈસા લેવા જઈ રહ્યા છે. ભાઈ ગાડી ધીમી રાખજો. ગાડી છે ને ભાઈ ડાબી સાઈડ વળશે હમણાં હોટલ ઉપર, એટલે તમારે કેમેરો ડાબી સાઈડ લેવો પડશે અને આપણી ગાડી ધીમે ધીમે આંકી અને સીધી લઈ લેવાની છે. લેફ્ટ સાઈડ હમણાં ગાડી વળશે. આ હોટલ આવી ગઈ છે ભાઈ. वो कैमरा थोड़ा नीचा रखो, उसको नीचे रखो, नीचे कोई शीशे से बाहर से ना दिखे. हाँ गाड़ी धीमे रखो, गाड़ी की ओथे लई लो, झाड़वानी ओथे लई लो. जाओ दे આપણી ગાડી જવા દે. હવે હોટલ જવા દે, આવડી સીધી જવા દે ભાઈ. ટુ વ્હીલ જવા દે, ફરી જાઓ. એટલે પેટ્રોલ પંપમાં લઈ જાઓ ગાડી. વાળો 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 જાય કાર્ય અને પૈસા લેવા પૂરતે ગયા છે. હવે ભાઈ આપણે ગાડી જવા દો. કેમેરા મારા તરફ કરી લો બંને. ભાઈ તમે ગાડી આંકો, કેમેરા આ બાજુ લઈ લો, ઝૂમ આઉટ કરીને. મિત્રો, આ પૈસાનો ખેલ ચાલુ થયો છે. હરદેવભાઈ વિકમા અમારા કાર્યકર્તા છે, બહુ જૂના અને પીઢ કાર્યકર્તા છે. ભાઈ આમ સીધી જવા દેજો અને લાંબેથી યુટર્ન મારીને લાવો, ત્યાં સુધીમાં જોઈ લઈએ આપણે. આ હરદેવભાઈ ને આજે સવારે ફોન આવ્યો કે 5 લાખ રૂપિયા તમને આપી દેવામાં આવશે, ત્યારે ને ત્યારે તમારે મારે ગાળો દેતો વિડીયો બનાવો અને તમારે ટિકિટ પણ ન જોતી હોય તો અલગ ભાવ છે. અને તમે ધારો કે તમે પોતે પણ બીજા 5 લોકોને તોડીને લાવશો પાર્ટીમાં, 5 લોકોને તમે તોડફોડ કરશો તો પણ અલગ ભાવ છે. એટલે મિત્રો, આવી રીતે આ તોડ્યું છે. અને એમાં આજે આપણે લાઈવ સ્ટિંગ કરી. હવે આગળથી યુટર્ન માર લેજો, મોટી જગ્યા હોય ત્યાંથી મારજો, એટલે શું છે કોઈ જોવે નહીં. આવી રીતે પૈસા એવી રીતે આવે છે કે તમને પોતાના તરીકે 2-5 લાખ આપવામાં આવે તો તમને વધારે બહુ જોઈએ છે. આપણે પેટ્રોલ પંપની દિવાલ છે ને એની એકદમ કટ ટુ કટ જમણી મારી લેજો. અને તમે છે ને કેમેરા થોડા નીચે રાખજો, એટલે બારીથી કોઈ જોઈ ન જાય. ઓલા એને માર્ક કરી દેજો, સીધે સીધું મોઢું જ અંદર જવા દેજો. બરાબર? મોઢું શું આપણે ગયા છે એને પૈસા લેવા બોલાવ્યા છે. સ્ટિંગ ઓપરેશન ચાલુ છે દોસ્તો. જે આવી રીતે હોટલોમાં બેસી કરોડો રૂપિયા ડિસ્ટ્રીબ્યુટ કરતા એમ 2 બસની વચ્ચે જવા દે. નીચે રાખો, નીચે રાખો એકદમ. બસ મૂકી દો. કોણ
સામે વાત કરો છો ફોન પર. બસ બસ કેમેરા ચાલુ રાખજો. ત્યાં હોટલ ઉપર કરો. હે ખ્યાલ નથી કોઈને. હા બસ ગાડીની લાઈટ બંધ છે ને બધું ભાઈ ઊંચો ના કરો કેમેરો, નીચે રાખો. નીચે 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 બોર્ડ બતાવો ક્યાં છે. આ જગ્યાએ છે સ્ટીમ છે. ગાડી થોડીક પાછી લઈ લો એટલે આપણી ગાડી દબાઈ જાય. નોર્મલ પાછી લઈ લો, નોર્મલ. બસ 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 બસ. હવે તમે ડાબી સાઈડે ઓલા ઊભા છો એટલે જરાક જોજો. ખાલી એમ ચાલો અમે આ બાજુ બસ. મિત્રો આ સ્ટિંગ ઓપરેશન હાલી રહ્યું છે. જો હમણાં ના એ નથી, એ નથી. એક કામ એવું કેસ કે આમાં અનુકૂળ હારે છે. આયત તે હા ઓલા આપણા ગારો છે લકામ બેસી જાય ને. બેસી જાવ ને બસ ની બાજુમાં ક્યાં જો બસ ની તરફ પણ ત્યાં સારું છે. આ ગાડી કોઈક લેવા આવશે ને તો લોચો પડશે. બસ બીજું કઈ નહીં. કેમેરો ચાલુ રાખજો ભાઈ. મારથી ખાઈ મારથી ખાઈ નહીં જતો. હા ઓકે ઓકે. મારો પેલો ફોન છે ક્યાં ગયો? સારું કાંઈ ગાડી સામે આવીને ઊભી રહેશે. કઈ ગાડી આપણી છે? રજનીભાઈ વાળી જ ચાલો. લાવો અહીં લાવો લાવો મને આપો તમારો ફોન આપો. હરીશબેન ફોન લાવો. હા ફોન આવ્યો. ભાજપના ખેસવાળી ગાડી રિવર્સ કેમ છે એ બધું કાંઈ આપણું વૃદ્ધિબેન ફોન કરો છો? અમારે હા લાવો મારે ક્યાં ફોન તમે લેવા દો. તમે બેહો ભાઈ તમારો ફોન લાવો. પૈસાનો ખેલ આજે દોસ્તો ખુલ્લો પાડ. દર ચૂંટણી પૈસાનો ખેલ હાલે છે. જનતાને લૂંટીને ચૂસીને કરોડો રૂપિયા કમાઈ માંગતા નથી. દોસ્તો આજે ભગવાન આપણને સફળતા અપાવશે આવડો મોટા કૌભાંડને ખુલ્લું પાડવામાં એવી મને આશા છે. જોઈએ હવે શું થઈ રહ્યું છે. કેમેરો ચાલુ રાખજો. અમારા હરદેવભાઈ નામના વ્યક્તિ જે છે અંદર અત્યારે ગયા છે.
ને પૈસા લેવા છે એ ઓલા હરદેવભાઈ ને ખાલી ફોન કરો. અમે અહીંયા છે ને બહાર બેઠા સમય લાવતા હું આવો ખ્યાલ રાખું. મિત્રો આ પૈસાનો ખેલ આજે ખુલ્લો પાડવાની અમે મને નહીં થાય વાંધો નહીં ભલે મારા હાથમાં ખાલી રાખો. મને આશા છે ખેલ કહીશું તો દરેક ચૂંટણીની અંદર અરે ભાઈ ક્યાં યાર લાવો લાવો ફોન સાયલેન્ટ. મિત્રો આ પૈસા અમે અહીંયા ગાડીની બહાર રાહ જોઈને બેઠા છીએ. રેકોર્ડિંગ રાખ્યું છે જેથી કરીને મિત્રો આપણે કરો એક એક કોઈને 2 લાખ કોઈને 5 લાખ કોઈને 10 લાખ આપવામાં આવે છે. દોસ્તો આ ખેલ છે એ ખુલ્લો પડવો ખૂબ તમને બધાને વિનંતી કરું છું કે તમે બધા મિત્રો દોસ્તો જેવો આવે ને એટલે તરત આપણે કેમેરા લઈ તમારે ગાડી ધીમે ધીમે આગળ ભૂરી ગાડી પડી ને આ જો ત્યાં ઉભી રાખી દેવાની બરાબર. 2-5 મિનિટમાં આવતા હોવા જોઈએ કેમ કે 10-15 મિનિટ થઈ ગઈ હવે. દોસ્તો આજે તારીખ પેલો ખુલ્લે આમ થઈ રહી છે. ગાડી ઊભી છે કાંઈ વાંધો ભલે ક્યાં ઉભી છે રોડની સામે છે. રોડની સામે છે. લાવો નંબર એને કહી દઉં કઈ રીતે હાલે. હા હા એ જ લાગે છે મને. ભાઈ તમે ત્યાં જો છો ને ગાડીમાં ટુ વ્હીલર બેઠો છે જો દેખાય એટલે જો બેઠો કે ઓલા ભારત દેવાનું બરાબર. અને તમારે ઉતરીને બહુ દોડવાનું નહીં, ટોળું નો થવા દેવાનું, સ્લોલી નિરાતે. અને તમને ક્યાં ઓળખે? તમે આ ઝાડવા નીચે રાખી દો ને આ બાજુ, ત્યાં ઠેઠું કામ ઉભા છે હે ઉભી જાય બાર નો ઉપર પણ કાંઈ નહીં હાલો હમણાં નીચે આ બાજુ લઈ લ્યો સાંભળો ધીમે ઉભા રહ્યો નથી હલાવવાની ગાડી અહીંયા ઉભા રહ્યો. અને છે ને હવે નીચે આવે ને એટલે ધીરે થી તમારે આવી જવાનું છે બરાબર. દોસ્તો પૈસાના ખેલ માટે બહુ રાહ જોવી પડે છે. જોઈને બેઠા છે કે ક્યારે બહાર આવે ને ક્યારે અમે એનું સ્ટિંગ ઓપરેશન કરી નાખીએ. ઝૂમ કરો આ ભાઈ બતાવો કોણ છે. છોડો છો તો ઝૂમ કરો. હવે આવશે એવું લાગે છે મને. મારો પાક્કો એવો અંદાજ છે કે હવે આવશે. ગાડી રિવર્સ જાય ને તો આ તકલીફ સૌથી મોટી છે. લોકશાહીની વાતો કરવાની અને પૈસાનો ખેલ ખેલવાનો આ તકલીફ સૌ હવે આવવા જોઈએ એવું મારું 100%
પૈસા લેવાનો થયો ને ગાડીમાં કઈ ગાડીમાં બે ગાડીમાં પૈસા લઈને અંદર ગયા હા ઓકે રેડી ઇનોવા ગાડીમાંથી પૈસા આપણે બસ એમ જ સ્ટેબલ રાખીએ આ ખેલ જોવો તમે ચૂંટણીના આગલા દિવસે ઇનોવા ગાડીમાં પૈસા પડ્યા છે હોટલમાં લાવીને ભાઈ વીકમાં જેને એકને ફોન આવ્યો કીધું અને અમે આ સ્ટિંગ કર્યું હવે કેટલા લોકોને ફોન કર્યા છે એનો તો કોઈ અંદાજ નથી અને કેટલા કરોડો રૂપિયા ડીલરો બધા બહાર નીકળ્યા હો દોસ્તો એક અને એક કોઈ ડીલર સમર્થ કરોડો લોકો ડીલર બેન ઉછલોમાં ખેલી અને પછી જનતાએ નક્કી આવી ગયા હાલો આવી ગયા ધીમે એને પેલા આવે તો ગાડીએ જવા દો હાલો હાલો ધીમે પાછળ રાખો ઇનોવા પાછળ રાખો હોટલ બતાવો આ બતાવો હોટલ બતાવો પૈસા નો ખેલ હાલે આજે પૈસા વિતરણ હાલે હરદેવભાઈ આવ્યા કેટલા પૈસા દોસ્તો આવ્યા હતા પૈસા આપવા માટે અને પૈસા ના કારણે એમની પાસે વિડીયો બનાવડાવ્યો એટલે 2 લાખ રૂપિયા આપ્યા છે હોટલ માંથી હાલે છે અત્યારે પૈસા આપી અને આમ આદમી પાર્ટીના વિરોધમાં જે હોય કહી દો હા એ તો 2 લાખ રૂપિયા દોસ્તો આ પૈસા ની અંદર લીધા છે સારું ભાઈ આ અહીંયા બોલાવીને પૈસાનું વિતરણ હાલે છે દોસ્તો નાખવા માટે પૈસા નથી ગરીબો નાખવા પૈસા નથી અહીંયા 2-5 લાખ રૂપિયાનો દોસ્તો સોદો હાલે છે જય ગિરનારી તો દોસ્તો આ ખેલ ને તમે ઓળખજો